જન્મથી માંડીને મૃત્યુ પર્યંત માણસ જે કોઈ પણ ક્રિયાઓ કરે છે એનું એક જ લક્ષ્ય આપણને દેખાય, સુખની પ્રાપ્તિ. આજથી હજારો વર્ષો પહેલા એવું કહેવાય છે કે માણસ જંગલમાં રહેતો હતો, શિકાર કરીને ગુજરાન ચલાવતો હતો, પણ ગમે ત્યારે વરસાદ પડે, ઠંડી, એટલે એને ગુફાઓમાં રહેવાનું શરૂ કર્યું. કેમ? સુખી થવાય ને થોડું. જંગલમાં કંઈ નક્કી નહીં, ક્યારે વરસાદ પડે ગમે ત્યારે પલળી જવાય. ગુફામાં પણ મજા ના આવી, ઝૂંપડી બાંધી, પથ્થરના ઘર બાંધ્યા, પાકા મકાન બાંધ્યા, પાકી સડકો બનાવી, રહેણાંકો બનાવ્યા, વસ્તીઓ ઊભી થઈ, શહેરો ઊભા થયા. કેમ? સુખી થવા માટે. પેલા ચાલીને બધે જવું પડતું હતું, ગાડા શોધાયા, બળદગાડા. સ્પીડની લિમિટ બળદગાડામાં, ઘોડાગાડી શોધાય, છતાંય સ્પીડની લિમિટ. ફોર વ્હીલર કાર શોધાય. સુખી થવું હતું ને. પણ ગાડીમાં પ્રશ્ન એ કે તડકો જ્યારે ભયંકર હોય ત્યારે ગરમી લાગે, તો એસી વાળી ગાડીઓ આવી ગઈ. હજી સીટો કમ્ફર્ટેબલ નહોતી તો લક્ઝુરિયસ કાર આવી ગઈ, મર્સિડીઝ, BMW, લિમોઝિન. સુખી થવા માટે કેટલું બધું કર્યું એણે. પહેલા તો 1 to 1 વાર્તાલાપ થતો. આજથી 100 વર્ષ પહેલા કોઈકે કીધું હોય કે અહીંયા બેઠા બેઠા અમેરિકા વાત થશે, ગાંડા જેવી વાત ના કર, કોઈ માને જ નહીં. ટપાલ લખતા તો ટપાલ પહોંચે 10 દિવસે, 15 દિવસે, ક્યારે પહોંચે ના પહોંચે. એના બદલે હવે 3જી સેકન્ડે તમારો SMS પહોંચી જાય, તરત જ તમે કોલ લગાડી શકો. અમેરિકા અહીંયા બેઠા બેઠા વાત થાય. બધા સંશોધનો થયા, બધું થયું, વધારે સુખ કેમ મળે એના માટે. પણ પ્રશ્ન મોટો એ સર્જાયો, સુખ માટે માણસ 12 ફાંફા મારતો રહ્યો. સુખનું સરનામું તો કંઈક અંદર પડ્યું છે. સમૃદ્ધિ, પૈસા, વાહવા, માનપાન, આ બધી વસ્તુઓ સુખના કારણ લાગે છે, પણ એ સંપૂર્ણપણે ભ્રમ છે. જેમની પાસે આમાંથી કશું જ નહોતું એવા પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય કોઈએ દુઃખી નથી જોયા. આ વર્ષે જ્યારે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એમના જીવનમાંથી આપણે શીખીએ સુખની સરગમ, કેવી રીતે સુખી થવાય. શું હતું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં? એમનું જીવન જુઓ તો તમે, એમના નામે પૈસા સંપૂર્ણ નહીં. છેલ્લા દિવસોમાં, છેલ્લા વર્ષોમાં સારી ગાડીમાં કે સારા નિવાસ સ્થાનમાં રહેતા પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધે નિહાળ્યા છે. પણ શરૂઆતમાં ખબર છે 1970, 1980, 85 એ બધા વર્ષોમાં કેવી રીતે રહ્યા છે પ્રમુખ સ્વામીજી મહારાજ? ગામડાઓમાં, જે ગામમાં કોઈ ઓળખતું ના હોય ત્યાં એમનું વિચરણ હોય. ઉતારો ક્યાં રાખ્યો હોય? ગામની નિશાળમાં, જ્યાં પંખા પણ ના હોય, જ્યાં બાથરૂમની વ્યવસ્થા ના હોય, જ્યાં મચ્છરોનો ભયંકર ત્રાસ હોય, એવા સ્થાનોમાં એ આનંદથી રહ્યા છે. તો આટલી બધી અગવડોની વચ્ચે પણ એમનું સુખ કોઈ છીનવી ના શક્યું. આ તો ખાલી અગવડની વાત કરી. એમણે 17,000 ગામડાઓમાં વિચરણ કર્યું. અને સંસ્કૃતની અંદર એક સુભાષિતમાં એવું કીધું છે કે કોણ દુઃખી? ત્યાં આગળ એવો જવાબ આપ્યો છે, નિત્ય પ્રવાસીનઃ દુઃખીનઃ. સૌથી વધારે દુઃખી કોણ? જેને નિરંતર પ્રવાસ કરવાનો થાય ને એ સૌથી વધારે દુઃખી. કારણ કે આપણું ભલે નાનું કે મોટું ગમે તેવું ઘર હોય, પણ આપણા ઘરનો એક ખૂણો હોય ત્યાં જઈને જ આપણને ઊંઘ આવે, ત્યાં જ મજા આવે. એક સરખી રસોઈ રોજ બનતી હોય ને, શબ્દ પ્રયોગ થાય છે, માં કે હાથ કા ખાના, માતાની હાથનું ભોજન, એનો સ્વાદ જુદો આવે લોકોને. હોસ્ટેલમાં જે યુવકો ભણવા જતા હોય છે ને, એમને અનુભવ હશે કે ઘરે આવે ને ત્યારે આમ મમ્મીના હાથનું જમ્યા એનો એક આનંદ થાય. તો એક પ્રકારની રસોઈ હોય, એક પ્રકારની વ્યવસ્થા હોય જેમાં આપણે સેટ થઈ જઈએ. પણ જે નિત્ય પ્રવાસી હોય, જેને નિરંતર પ્રવાસ કરવાનો હોય, એ આજે આ ગામમાં,
કઈ બાજુ પથારી, કેવી પથારી, કેવા રૂમમાં પથારી, પંખો હોય ના હોય, બીજે દિવસે બીજા ગામમાં, ત્રીજે દિવસે ત્રીજા ગામમાં. પ્રમુખ સ્વામી મહારાજ તો એક એક દિવસમાં 13 ગામડાઓમાં ફરતા હતા. કોઈ વ્યવસ્થા નહીં, કોઈ એક સૂત્રતા નહીં, એક સરખી પથારી નહીં, એક સરખું ભોજન નહીં, એક સરખું પાણી નહીં. વર્ષો સુધી 17,000 ગામડામાં ફર્યા ત્યાં સુધી, છતાંય દુખી ના થયા. શરીરમાં પ્રશ્ન આવે ત્યારે આપણે દુખી થઈ જઈએ ને. રોગની તકલીફ ભલભલાને દુખી કરી નાખે. પ્રમુખ સ્વામી મહારાજ, એમના શરીરમાં કેટલી તકલીફો હતી. હાર્ટ એટેક આવ્યો હતો, બાયપાસ સર્જરી કરાવી, ગોલ બ્લેડરમાં પથરી હતી, ગોલ બ્લેડર કાઢી નાખ્યું હતું, થાપામાં ગાંઠ થયેલી, એ ગાંઠનું ઓપરેશન કરવામાં આવેલું, ઘૂંટણ દુખતા, ફ્રોઝન શોલ્ડર થયો તો ખભો દુખતો, કમર ઘણી વખત દુખતી, ઘણી બધી સમસ્યાઓ. છતાંય એમને ક્યારેય કોઈ દુખી ના જોયા. તો જે વસ્તુ આપણને લાગે છે કે આટલી આટલી વસ્તુ હોય તો આપણે દુખી, એ બધું હતું. એમના અપમાનો પણ થયા છે, એમનો વિરોધ પણ થયો છે, એમના વિરોધમાં પત્રિકાઓ પણ છપાઈ છે, છતાંય એ ક્યારેય દુખી ના થયા. અને સુખ જેમાં આપણે માન્યું છે એમાંનું પણ એમની પાસે કાંઈ નહોતું. સમૃદ્ધિઓ એમના નામે કાંઈ નહીં. કપડામાં સુખ માન્યું છે ઘણા બધાએ, 20 જોડી, 25 જોડી, 50 જોડી, રોજ જુદા, કોઈને ખબર ના પડવી જોઈએ કે આ રિપીટ થયો આ શર્ટ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કેટલા જોડી કપડા હતા? 2 જોડી. દેશ પરદેશમાં જાય, અક્ષરધામ જેવા મહામંદિરોની રચના કરે, પણ એ પોતે 2 જોડી કપડામાં ચલાવે. ક્યાં સુધી? 2010ની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા, અને ત્યાં આગળ બેઝમેન્ટમાં દરજી રૂમ હોય. અમારે સંત આશ્રમની અંદર નાનું મોટું સિલાઈનું કામ હોય તો ત્યાં દરજી રૂમમાં થાય. કોઈકને થોડું ઘણું કંઈક કપડું ફાટી ગયું હોય તો ત્યાં દરજી રૂમમાં આપેલું હોય સિલાઈ મારવા માટે. તો ત્યાં આગળ એક સંત ગયા અને ત્યાં સ્નાન કરીને શરીર લૂછવા માટેનો એક ટુકડો જોયો, જેમાં આટલો મોટો ચીરો પડી ગયો હતો અને એની સિલાઈ કરવાની હતી, એટલા માટે આપ્યો હશે. હવે અમારા સંતોમાં કેવું હોય, બધું ભગવા કલરનું. મારા કપડાં આવા જ, શુદ્ધ ચરિત સ્વામીના કપડા આવા જ. તો અંદર અંદર બદલાઈ ના જાય, કારણ કે બધું સરખું જ હોય, ખબર જ ના પડે. તો અંદર અંદર બદલાઈ ના જાય એટલા માટે બધાયના ગાતરિયાની, ધોતિયાની, બધાયની કોર ઉપર નામ લખેલા હોય બધાયના. એવી એક સિસ્ટમ છે. તો પેલા સંત જે ગયા દરજી રૂમમાં, એમણે જોયું કે આ ટુકડો કોનો છે જે ફાટી ગયો છે, સાંધવા માટે આપ્યો છે. જિજ્ઞાસા વર્ષ એમણે નામ વાંચ્યું તો એ ટુકડા પર નામ લખ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજ. એમણે શરીર લૂછવાનો કટકો પણ સંધાવા આપ્યો હતો, એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. આવી રીતે ચલાવ્યું તો આપણને જે સુખ સમૃદ્ધિમાં આનંદ મનાયો છે એ તો કાંઈ છે નહીં. તો 2 જોડી કપડામાં ચલાવે છે. ભોજનમાં ક્યારેય એમણે તાલમેલ નથી કર્યો. ખાવામાંથી કેટલું સુખ લેવા પ્રયત્ન ચાલે છે. શનિ રવિ થાય એટલે ઘરે તો જમાય જ નહીં ભાઈ, હોટલમાં મજા કરો, મજા કરો. પ્રમુખ સ્વામી મહારાજ એમના આટલા લાંબા સાધુ જીવનની અંદર એમણે એક પણ વખત ક્યારેય, અરે બીમારીમાં પણ ક્યારેય એવું નથી કીધું કે આજે વરસાદ પડ્યો છે જરાક ગરમા ગરમ ભજીયા થઈ જાય. નહીં, ક્યારેય નથી બોલ્યા. એક પણ વખત ફરમાઈશ નહીં. ફરમાઈશની વાત તો જુદી, કેટલા નિસ્વાદપણે વર્તતા હશે. એમને વર્ષો સુધી જમાડનાર પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી, એમને આજે પણ તમે પ્રશ્ન પૂછો કે સ્વામી તમે આટલા વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહ્યા, તમે એમની રસોઈ બનાવતા હતા, તમે બાજુમાં બેસીને એમને પીરસતા હતા, તો એ વાત કરો કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે. એમની પાસે આજે પણ જવાબ નથી કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે. આ કેવું નિસ્વાદીપણું. બાકી તો આપણી બાજુમાં એક જ વખત કોઈક બેસે ને લગ્નમાં, એને ખબર પડી જાય કે આને શું ભાવે છે.
પ્રશ્ન પૂછો એટલી જ વાર કે આ ભાઈને શું ભાવે છે? બાસુંદી ભાવે છે. કેમ? 26મી વાટકી ચાલે છે. એ નવરા બેઠા બેઠા બાજુવાળાની વાટકીઓ ગણતા હોય પાછા. અને પહેલો કે ભાઈ મારું રહેવા દે, તું તારું જો, તારે 27મું સમોસું ચાલે છે એ જો ને. એકવાર બાજુમાં બેસે ને ખ્યાલ આવી જાય કે આ માણસને આ જ ભાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો સુધી જમાડનાર સંતને જવાબ ના મળે કે એમને શું ભાવે છે. તો આવી રીતે વિરક્તપણે વર્ત્યા એક સંત, એમના જીવનમાં એવા કયા ગુણો હતા જે આપણે આત્મસાત કરીએ તો આપણે પણ સુખ તરફ આગળ વધીએ? તો સમયને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક એમના જીવનમાંથી શીખવા મળતા સંદેશ અને કેટલાક એમના કાર્યમાંથી શીખવા મળતા સંદેશ જોઈશું. તો પહેલો સંદેશ છે, તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, તમે ગમે તેટલા મહાન થઈ જાઓ, પણ ક્યારેય નમ્રતા છોડતા નહીં, ક્યારેય ફૂલાઈ જતા નહીં, ક્યારેય અભિમાની થઈ જતા નહીં. આ એમના જીવનમાંથી થ્રુ આઉટ શીખવા મળે. પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે તો કેટલું મોટું વ્યક્તિત્વ, જેમણે દુનિયાભરમાં 1100થી વધારે મંદિરો બાંધ્યા. 36 જેટલા મંદિરો તો શિખરબદ્ધ મંદિરો, આપણે બોચાસણમાં મંદિર છે એ પ્રકારના મોટા મંદિરો 36થી વધારે. અને એમાં 8 મંદિરો તો વિદેશોની અંદર, હ્યુસ્ટનમાં મંદિર, શિકાગોમાં મંદિર, એલએમાં મંદિર, એટલાન્ટામાં મંદિર, ટોરન્ટોમાં મંદિર, નૈરોબીમાં મંદિર, લંડનમાં મંદિર. ત્યાં બધા ભવ્યાતિ ભવ્ય મંદિરો રચી દીધા સંગે મરમરમાંથી. લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે આજે પણ કે ભારતની ભૂમિ પર એક મંદિર બાંધતા બાંધતા 50 વર્ષ વીતી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલા ઓછા કાર્યકાળની અંદર એક સાથે પરદેશની ભૂમિ ઉપર કેવી રીતે આ મંદિરો બાંધી દીધા. ટોરેન્ટોના મંદિરની વાત કરું ખાલી તમને, કેવી રીતે મંદિર બંધાય? 3 પ્રકારના પથ્થર એમાં વપરાયા છે. એમાં એક ઇટાલિયન માર્બલ છે, બીજો બંસી પહાડપુરનો પથ્થર છે, અને ત્રીજો લાઇમસ્ટોન છે, ઇટલીથી આવે. 3 પ્રકારના પથ્થર. હવે તમે વિચાર કરો, એનું ઘડાઈ કામ થાય રાજસ્થાનમાં. એટલે ઇટાલિયન લાઇમસ્ટોન છે એ ખાણમાંથી નીકળે ઇટલીમાંથી, ત્યાંથી ટ્રક દ્વારા સમુદ્રના કિનારે પહોંચે પોર્ટ ઉપર, ત્યાંથી કન્ટેનર લોડ થાય શિપમાં. એ શિપ એ પથ્થરના મોટા મોટા ચોસલા આવે ગુજરાતના કંડલા બંદરે, ત્યાંથી એ બધા કન્ટેનર લોડ થાય ટ્રકમાં પહોંચે રાજસ્થાન. ત્યાં રાજસ્થાનમાં કારીગરીનું કામ ચાલે, નકશીકામ ચાલે. ત્યાંથી ઘડાઈ ગયેલા પથ્થર પાછા ટ્રકમાં ભરાય, પહોંચે કંડલા બંદરે, અને ત્યાંથી એ કન્ટેનર 30 દિવસે સમુદ્રમાં ટ્રાવેલ કરતા કરતા ટોરન્ટો પહોંચે કેનેડાની અંદર, અને ત્યાં સંગે મરમરનું આરસનું મંદિર બંધાય. આવી રીતે મંદિર બાંધવું હોય, તમે વિચાર કરો કેટલા દેશની પરમિશન લેવાની થાય, કેટલા દેશોમાં ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કરવાનું થાય, અને કેવી રીતે આ પાર પડે? એમ લાગે એક મંદિર બાંધતા બાંધતા જિંદગી પૂરી થઈ જશે. આવું તો હ્યુસ્ટનમાં, આવું તો શિકાગોમાં, આવું તો એલએમાં, આવું તો નૈરોબીમાં. તો આટલું મહાન કાર્ય એમનું. આ તો મેં ખાલી મંદિરોની વાત કરી. એમણે મારી જેવા 1000થી વધારે સંતો બનાવ્યા, 1000થી વધારે યુવાન ભણેલા ગણેલા સાધુ. તમારા દીકરાની હેરસ્ટાઇલ બદલવા ખાલી વાત કરી જોજો કે બેટા આ હેરસ્ટાઇલ સારી નથી લાગતી, આ બધા ઊભા ઊભા વાગી જશે કાંટા કોઈકને, થોડાક બેસાડી દે ને. નહીં બેસે. એક હેરસ્ટાઇલ ના બદલી શકાય. આપણા પોતાના જ પુત્રની પ્રમુખ સ્વામી મહારાજે 1000 યુવાન ભણેલા ગણેલા સંતોને સંસાર છોડાઈ દીધો. કઈ સામર્થ્ય હશે ને કેટલું મોટું ગૌરવનું કાર્ય થાય ને. કોઈ પણ માણસની છાતી ફાટી જાય. જોયું કેવું કામ કર્યું આપણે, 1000 લોકોને, યુવાનોને મૂંડી નાખ્યા. પણ એમણે એ વાતનું પણ ક્યારેય અભિમાન ના કર્યું. 17,000 ગામડામાં ફર્યા, 7 લાખથી વધારે પત્રો લખ્યા. આ તો કેટલી મોટી વાત. આ તો કોઈએ નહીં કર્યું, દુનિયામાં કોઈએ નહીં કર્યું. 7 લાખથી વધારે પત્રો વાંચીને એના જવાબ આપવા, એટલે રોજના ઓન એન એવરેજ 50 પત્રો આવતા એમના ઉપર. રોજ 50 પત્ર વાંચવાના, અને 50 પત્રોમાં કઈ પ્રશંસાઓ ના લખી હોય,
માણસ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર ક્યારે લખે? જ્યારે જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી હોય, જ્યારે એવી કોઈ ગૂંચવણમાં માણસ ફસાયો હોય જેમાંથી બહાર નીકળવાનો કોઈ આરો ના દેખાતો હોય, એવા પત્રો એમના પર આવે કે બાપા શું કરું, તમે માર્ગદર્શન આપો. અને એના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે આપવાના, રોજના 50. કેટલો સમય એમણે ફાળવ્યો હશે આ પત્રો પાછળ. રોજ 200 થી 250 લોકો એમને વ્યક્તિગત મળે, અને એ વ્યક્તિગત મુલાકાતમાં શું આવે? પ્રશ્નો. તો આટલું મોટું કાર્ય, અને છતાંય એમણે ક્યારેય પોતાના જીવનમાં એક પણ વખત એવું ના કીધું કે આ બધું મેં કર્યું છે. નોટ અ સિંગલ ટાઈમ. ભૂલમાં પણ નહીં. તો કેટલી નમ્રતા, કેટલું નિર્માનીપણું હશે. આપણે તો ખાલી સરપંચ હોઈએ કદાચ ગામના, અહીંયા બેઠા હોય તો માફ કરજો, તમને અનુલક્ષે નથી બોલતો, પણ એનું પણ કેટલો અહંકાર, ઘણીવાર ગર્વ હોય. આપણે ગ્રુપના ખાલી મુખ્ય બનાવ્યો કે આ કાર્ય તમે પાર પાડો. કાર્ય પાર પડી ગયું, રંગે ચંગે જય જયકાર થઈ ગયા, પછી આપણે બધાને કહેતા ફરીએ કે બાકી આમ આ બધું જે થયું ને એનો મુખ્ય આયોજક તો પછી હું હતો. એમ નાની નાની વાતનો અહંકાર લઈને ફરીએ. એ તો છે જ પાછું, પણ આપણે અંદર અંદરના સંબંધમાં પણ અહંકાર આડો આવીને ઉભો રહે ને. અહંકારી આમ તો જોઈએ ને, માણસ દુખી થાય છે એના મૂળમાં જ અહંકાર છે. શેના દુઃખ છે? સંસ્કૃત સુભાષિતની અંદર દુઃખ શેનું બતાવ્યું છે ખબર છે? રોગ, ખાવા ના મળે, વસ્ત્ર ન મળે, અને રહેવા માટે છાપરું ના હોય તો જ દુઃખ છે. બાકી બધા અહંકારના દુઃખ છે. ખાવા મળે છે? હા મળે છે. પહેરવા માટે કપડાં મળે છે? હા મળે છે. રહેવા માટે ઉપર છત્ર છે? હા છે. બસ આનંદ કરો. હવે દુઃખ શેનું? હવે જે કાંઈ દુઃખ દેખાય છે બધું અહંકારનું દુઃખ છે. એણે મને બોલાવ્યો નહીં, મેં એના માટે આટલું બધું કર્યું, મને કોઈ ગણતું નથી, મારી કોઈ કિંમત નથી રહી ઘરમાં, મને કોઈ પૂછતું નથી. હવે પ્રશ્નો આના જ છે ને. અહંકાર આપણને સતાવે છે. એ અહંકાર જો શૂન્ય થઈ જાય ને તો જીવનમાં સુખની સરગમ વહેવા લાગે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પહેલો સંદેશ આ છે, અહંકાર છોડી દેવો જોઈએ. અંદર અંદર સંબંધમાં પણ પિતા પુત્ર ઘણા ઘરમાં બોલતા નથી. એક જ લોહી છે. પિતા અને પુત્રનો કેટલો પવિત્ર સંબંધ કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં દાખલાઓ છે. રામચંદ્ર ભગવાન અને દશરથનો પ્રેમ. રામચંદ્ર ભગવાનને વનવાસ જવાનું થયું, પિતા પુત્રના વિયોગમાં તડપી તડપીને મૃત્યુ પામ્યા છે. એ છે પિતા પુત્રનો પવિત્ર સંબંધ. અને એ બે વચ્ચે જ બનતું ના હોય. અને શું પ્રશ્ન શું હોય? અહંકારનો જ પ્રશ્ન હોય. તમે ઊંડા ઉતરો ને, અહંકારનો જ પ્રશ્ન હોય. તમે નાના ભાઈનું વધારે રાખો છો, મારું વધારે રાખતા નથી. કાં તો તમે પેલાને વધારે સાચવો છો, મને વધારે સાચવતા નથી. પેલો વધારે બુદ્ધિશાળી છે, ભણવામાં વધારે હોશિયાર છે, એટલે એને વધારે પ્રેમ મળે છે, મને કોઈ પ્રેમ કરતું નથી. અહંકારના પ્રશ્નો. હું એ જ છે ને. બધું સરખું નથી હોતું. બધા પોતપોતાના પ્રારબ્ધ લઈને આવ્યા હોય છે, પણ એ અહંકારનો આંકડો જો ખાલી છૂટી જાય તો સુખની સરગમ વહે. ઘણીવાર તો રિયલાઇઝ પણ થતું હોય છે કે ભૂલ મારી છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ત્યારે તો બંને તુમાખીની અંદર હોય, જે તે બોલી ગયા હોય, જે તે સંભળાવી દીધું હોય. પછી અમુક દિવસ અબોલા ચાલે, જે સિસ્ટમ છે એ પ્રમાણે. અને અબોલા થોડા લાંબા ચાલે એટલે બંનેને એમ થાય કે આરું ખોટું થઈ ગયું, હવે બહુ વધારે થઈ ગયું, હવે બોલવું જોઈએ. બોલવું તો જોઈએ, પણ શરૂઆત કોણ કરે? ત્યાં અહંકારની દિવાલ આડી આવીને ઊભી રહે. શરૂઆત કોણ કરે? વાંક એનો છે તો એ માફી માગે, એ શરૂઆત કરે. આ બાજુ વિચાર કરે કે વાંક ક્યાં મારો છે? વાંક તો એમનો છે, એ શરૂઆત કરે. અને શરૂઆતની રાહ જોવામાં એ ડિસ્ટન્સ એટલું બધું વધી જાય કે પછી શરૂઆત કરવાની કોઈ શક્યતા નથી રહેતી. ત્યાં પણ અહંકાર આડો આવીને ઊભો રહે છે. આ અહંકારની દિવાલ જો આપણે ખાળી શકીએ તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પણ આપણા ઉપર વરસશે.
અભિમાન તોડી નાખો. અને શેનું અભિમાન કરીએ છીએ આપણે? શેનું અભિમાન? શું છે આપણી પાસે? શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છો? મારી સંપત્તિ, મારી પ્રોપર્ટી, મારું નામ, મારી ડિગ્રી, મારી પદવી, શું રહેવાનું છે? એક દિવસ રાખ. તમે જે રાખમાં, જે જમીન ઉપર બેઠા છો ત્યાં કરોડો લોકો દટાયેલા છે. જ્યારથી આ પૃથ્વીનો ઉદ્ભવ થયો, જ્યારે કર્ણનું મૃત્યુ થયું ત્યારે કર્ણએ કૃષ્ણ ભગવાન પાસે એક વરદાન માગ્યું હતું કે પ્રભુ, મારો અંતિમ સંસ્કાર એ જગ્યા પર કરજો જ્યાં બીજા કોઈનો અંતિમ સંસ્કાર ના થયો હોય. કૃષ્ણ ભગવાને આખી પૃથ્વી ફેંદી, કોઈ જગ્યાએ એવું સ્થાન ના મળ્યું જ્યાં કોઈનો અંતિમ સંસ્કાર ના થયો હોય. ખાલી સુરતમાં જ્યાં આગળ અશ્વિની કુમાર છે ત્યાં 100ની અણી ઉપર રે એટલી જમીન કુંવારી હતી જ્યાં કોઈનો અંતિમ સંસ્કાર નહોતો થયો. ત્યાં આગળ કર્ણનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. એનો અર્થ શું થયો? આપણે જે કાંઈ પણ બેઠા છીએ ત્યાં અનેક લોકો દટાયેલા છે. બધા રાખમાં મળી ગયા, બધા ધૂળમાં મળી ગયા. એક દિવસ આપણે આ જ ધૂળમાં મળી જવાના છીએ. કોઈ પૂછવાનું નથી ને કોઈ ઓળખવાનું નથી. શેનો અહંકાર લઈને ફરીએ છીએ? તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આ એક સંદેશ આપણે દ્રઢ કરવાનો છે. અંતરના સુખ માટે પરસ્પરના સંબંધો બહુ અગત્યના છે. મોટો 10 માળનો બંગલો તમારા એકલા માટે તમે બાંધ્યો હશે, પણ ઘર પરિવારના સભ્યો વચ્ચે જો સંવાદિતા નહીં હોય, જો સુમેળ નહીં હોય, તો એ બંગલો કે એ એસી કે એ મર્સિડીઝ કાર સુખ નહીં આપે. અને સંબંધો સુવાળા કરવા માટે અહંકારની દિવાલ તોડીને સામેથી પહોંચવું પડશે. ભલે આપણી ભૂલ ના હોય તો એ માફી માગવી પડશે. માગી છે પ્રમુખ સ્વામી મહારાજે. અરે નાના બાળકની માફી માગી છે એમણે. એક વખત મંચ ઉપર બેઠા હતા પ્રમુખ સ્વામીજી. એક બાળક પ્રવચન કરતો હતો. હવે કોઈ પણ પ્રસ્તુતિ એમની સામે થતી હોય, કોઈ પણ પ્રસ્તુત કરતાને એવી ઈચ્છા રહે કે પ્રમુખ સ્વામી મહારાજ સાંભળે મને. અને સ્વામી સાંભળતા હતા એકદમ ધ્યાનથી. હવે બન્યું એવું કે એક સંતને અર્જન્ટ કામ પડ્યું પ્રમુખ સ્વામી મહારાજનું. એ બાપા પાસે આવ્યા અને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે બાપા, એક આવો અર્જન્ટ પ્રશ્ન આવ્યો છે, શું કરવું? એટલે 5-10 સેકન્ડ માટે પ્રમુખ સ્વામી મહારાજ પેલા સંત સાથે વાર્તાલાપ કરવામાં જોડાયા. આ બાજુ પેલો બાળક એ પ્રવચન કરતા કરતા અટકી ગયો. પ્રમુખ સ્વામીએ જોયું કે આ કેમ બંધ થઈ ગયો. એમણે કીધું તું ચાલુ રાખ બોલવાનું. પેલો બાળક કે હું બોલું ખરો પણ મને કોઈ સાંભળતું નથી તો હું શું કામ બોલું? હવે આખી સભા તો સાંભળતી જ હતી, પણ પેલા બાળક માટે તો પ્રમુખ સ્વામી જ મુખ્ય હતા ને. એ બીજે જગ્યાએ વાત કરતા હતા એટલે બાળકે પ્રવચન બંધ કરી દીધું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે પેલા બાળકની માફી માગી છે, માફ કરી દો, હવે પછી આવું નહીં કરું, તમે બોલવાનું ચાલુ રાખો. આટલા મોટા સંત આ કક્ષા ઉપરથી એક બાળકની બધાયની હાજરીમાં માફી માગી શકતા હોય તો જેની સાથે આપણે આખી જિંદગી વિતાવવાની છે, જે આપણા સુખ દુઃખના સંગાથી બનવાના છે, એવા આપણા મિત્રો કે પરિવારજનોથી કાંઈક ભૂલ થઈ ગઈ હોય કે આપણાથી કાંઈક બોલાઈ ગયું હોય તો એની માફી આપણે ના માગી શકીએ? એને ખાલી આ 2 શબ્દો ના કરી શકીએ કે મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો? આટલું નહીં? એટલો મોટો અહંકાર કે આટલું ના બોલી શકીએ? અને પ્રશ્નો કંઈ બહુ મોટા નથી હોતા, નાની નાની બાબતોના જ ઝઘડા હોય છે. તમે જરાક સૂક્ષ્મતાથી વિચાર કરો તો કાંઈ નથી હોતું પાછળ. તો એ અહંકાર છોડી દઈએ. આ પહેલો મેસેજ અને બહુ મહાન મેસેજ. હમણાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની એક નાની ક્લિપ આપણે જોઈ. કલામજીને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખવાનો વિચાર આવ્યો. એની પાછળ શું હતું કે વોટ હી હેઝ ટોટ મી, રિમૂવ આઈ, રિમૂવ મી. પ્રમુખ સ્વામી મહારાજની અંદર અહમ અને મમત્વ નથી, એટલે અહમ દૂર કરો, મમત્વ દૂર કરો. એ પ્રમુખ સ્વામી મહારાજે મને શીખ્યું છે અને એટલા માટે હું કહું છું કે એ મારા અલ્ટિમેટ ગુરુ છે, એ મારા પરમ આધ્યાત્મિક ગુરુ છે. અને એટલા માટે એમને પુસ્તક લખવાનો વિચાર આવ્યો કે આવા મહાન સંત જે અહમ મમત્વથી પર થઈ ગયા. અહમ મમત્વ ગયું એટલે સમજવાનું કે ભગવાન વશ થઈ ગયા. હું ટળે હરી ઢૂંકડા,
તે ટળાય દાસે રે. અહંકાર ટળ્યો તો ભગવાન નજીક આવી જાય. પણ એ અહંકાર ટળે કેવી રીતે? ખાલી ઈચ્છા રાખવાથી નહીં ટળે. પ્રમુખ સ્વામી મહારાજને અહંકાર કેમ નહોતો? કારણ કે એમને ભગવાન પ્રત્યે એવી ભક્તિ હતી. એ સર્વસ્વ ભગવાનને સમજતા હતા. જે કાંઈ પણ થાય છે ભગવાનના બળથી થાય છે એવું પોતે અંતરથી સમજતા હતા. અને એટલા માટે જ ક્યારેય બોલ્યા નહીં કે આ મેં કર્યું છે. કારણ કે માનતા જ નહોતા કે એ બધું એમણે કર્યું છે. જે કાંઈ પણ કરે છે ભગવાન કરે છે. એક વખત એક મોટા અધિકારીએ પૂછ્યું હતું કે સ્વામીજી, આટલું વિરાટ કાર્ય છે તમારું, તો તમને એવું નથી થઈ જતું કે મેં આટલું બધું કરી નાખ્યું? પ્રમુખ સાહેબ મહારાજ જવાબ શું આપ્યો કે સાહેબ પેલું વાજિંત્ર વગાડે ને, હાર્મોનિયમ કે વાયોલિન કે ગિટાર કે સિતાર કે જે કાંઈ પણ વાંસળી, પ્રમુખ સ્વામી મહારાજ કે એ વાજિંત્ર પોતાની રીતે ક્યારેય વાગે કે ના? એને તો કોઈક વગાડનારો હોય તો વાગે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, વાયોલિન વાંસળી છીએ, વગાડનાર તો ભગવાન છે. એટલા માટે અહંકાર ક્યાંથી આવે? ક્યાંથી અહંકાર આવે? એમની અહમ શૂન્યતા પાછળ એમની પરાભક્તિ, ભગવાનનો મહિમા હતો. અને હકીકત પણ આ જ છે. જે કાંઈ પણ થાય છે ભગવાનને આપણને આપેલી શક્તિથી થાય છે. આપણને એમ થાય મેં બુદ્ધિ વાપરી એટલે આ બધું સંભવ બન્યું, આ મારો વિચાર હતો. પણ જે બુદ્ધિ દ્વારા તમે વિચાર કરો છો એ બુદ્ધિ આપનાર કોણ છે? એ તો પરમાત્મા છે ને. જે બુદ્ધિનો અહંકાર લઈને તમે ફરતા હો, ભગવાન ખાલી એક જ સ્ક્રૂ ઢીલો કરી નાખે, પૂરું થઈ ગયું. એક સ્ક્રૂ ઢીલો હોય તો રૂપે કામ નથી લાગતું. ઘણીવાર ચસકેલું હોય તો રૂપાળા હોય તો એ ક્યાં સગપણ થાય છે? નથી થતું ને. બહુ રૂપાળા હોય પણ એક સ્ક્રૂ ઢીલો હોય તો રૂપની કિંમત ના રહે. અને બુદ્ધિ કોણે આપી છે? બુદ્ધિ તો ભગવાને આપી છે. કોઈ રૂપનું અભિમાન લઈને ફરતા હોય, શરીર કોણે આપ્યું છે? આપણે શું નક્કી કર્યું હતું? આપણી પસંદનું શરીર ક્યાં મળ્યું છે? એ તો ભગવાને જે આપ્યું એ સ્વીકારવું પડે. શક્તિ, બળ, જે કાંઈ પણ છે આપનાર ભગવાન છે. આપણે પ્રયત્ન કરીએ પછી ફળ એ જ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. તારો ખાલી કર્મ કરવામાં જ અધિકાર છે, ફળ તો ભગવાન આપે છે. બે વિદ્યાર્થી એક સરખી જ મહેનત કરતા હોય, એકનો પહેલો નંબર આવે ને બીજો ફેલ થઈને ઉભો રહે, થાય છે કે નહીં? તો કર્મ અને ફળ એ ક્યાં આપણા હાથમાં છે? એ પણ ભગવાન નક્કી કરે છે. તો બધું જ્યારે ભગવાન કરતા હોય તો આપણે કોઈને દોષ કેવી રીતે આપી શકીએ અને આપણે સિદ્ધિનું અહંકાર લઈને કેવી રીતે ફરી શકીએ? આ પ્રમુખ સ્વામી મહારાજની ફોર્મ્યુલા હતી. તો એ આપણે પણ અપનાવીએ. કોઈની ભૂલ થાય છે, ભગવાને એને જે મતિ આપી છે, ભગવાને એને જે પ્રકારનું વલણ આપ્યું છે એ પ્રમાણે એને કર્યું, એમાં એનો શું વાંક છે? એવું થોડું ઉદાર હૃદય રાખવું પડે. અને આપણે પણ જે મતિ આપી છે, આપણને જે બુદ્ધિ આપી છે, આપણને જે વિચારધારા આપી છે એ પણ ભગવાને આપી છે. તો હું એનાથી અધિક કેવી રીતે મારી જાતને માની શકું? એ જો વિચાર હોય તો નિર્માની થઈને રહી શકાય. તો નમ્ર થવામાં, તો નમવામાં, તો મસ્તક નમાવવામાં ક્યારેય અઘરું ના પડે. બાકી તો ભગવાન સામે મસ્તક નથી નમતું. ત્યાંય અહંકારને જેમ અટંટ થઈને ઊભા હોય છે, ત્યાંય મસ્તક નથી નમાવતા. તો પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શીખવા મળે, પ્રામાણિકતા, ઓનેસ્ટી. કેટલી પ્રામાણિકતા, કેટલી પારદર્શિતા, કોઈ દંભ નહીં, કોઈ કપટ નહીં, ક્યારેય કોઈને છેતરવાની ભાવના નહીં. આ બહુ અગત્યનું છે. કારણ કે જ્યારે તમે દંભ કરો, કપટ કરો, કોઈને છેતરવાની ભાવના રાખો તો એ તમારી વૃત્તિ તમારા ઉપર જ, જેમ પેલી તંત્ર વિદ્યા છે ને, તાંત્રિક વિદ્યા, જે બ્લેક મેજિક કહેવાય છે, ભુવા જાગરિયા, એના માટે એવું કહેવાય છે કે જે એ માર્ગે ગયો એ વિદ્યા એને જ મારે, એની ક્યારેય સદગતિ ના થાય. એવું જ દરેક નેગેટિવ પાસામાં છે. તમે જેટલું બીજાનું ખરાબ વિચારો અથવા તો જેટલું તમે ખરાબ કરો એ તમારી સાથે ખરાબ થાય જ. કદાચ આ જન્મે ના દેખાય એનું ફળ તો આવતા જન્મે મળશે.
પાપ ઢાક્યું નહીં રહે છાનું કરો કે ચોકમાં, અંતે જાતા ઉઘાડું થશે આ લોક કે પરલોકમાં. ગમે ત્યાં એકાંતમાં જઈને તમે ગમે તે કાંડ કરી આવો, ભગવાન તો બધું જોવે છે ને, અને ફળ આપનારા એ છે, એ તમારા સુધી આવશે જ. એટલે સીધા રહેવું, પ્રામાણિકતા રાખવી, ક્યારેય કોઈ સાથે દંભ કપટ કરીને કોઈને છેતરવાની વૃત્તિ ના રાખે. જે વચન આપ્યું હોય એ નિભાવવું, ખોટું ખોટું ના બોલવું. આ પ્રામાણિકતા ખૂબ અગત્યની છે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ ઝીણા ઝીણા પ્રસંગો છે, પણ કેટલી પ્રામાણિકતા અને કેટલી પારદર્શિતા એમની અંદર આપણને જોવા મળે. એક વખત આપણને ખબર છે, ઓરિસ્સામાં વાવાઝોડું આવેલું, ઘણા વર્ષો થઈ ગયા, અને ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું ત્યારે બીએપીએસ સંસ્થા પણ ત્યાં આગળ રાહત કાર્ય કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી બધા સ્વયંસેવકો ગયા હતા. ઘણા બધા ગામની રચના આપણે ત્યાં કરી છે, ઘણા બધા ઘરોની રચના કરી, પણ સમગ્ર ભારત દેશમાંથી બધી જ રાજ્ય સરકારોએ પણ થોડી થોડી મદદ મોકલી હતી ઓરિસ્સાની અંદર. ગુજરાત સરકારે પણ એક આખી ટ્રેન ભરીને સામગ્રી મોકલી હતી. પણ ગુજરાત સરકાર સામગ્રી મોકલે તો કેવી રીતે મોકલે કે જુદી જુદી સંસ્થાઓને સોંપી દે. તો શરૂઆતમાં એમણે આપણી સંસ્થાનો સંપર્ક કર્યો સરકારે, અને કીધું કે ઓરિસ્સામાં આપણે થોડી મદદ મોકલવી છે. સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા ઓરિસ્સામાં જરૂર છે, મદદ મોકલવાની વાત છે. એટલે મીટિંગ કરી અને બાપાએ ત્યારે આજ્ઞા કરી કે આપણે આટલો ખર્ચો કરવો છે અને આટલી રકમ આપણે ત્યાં આગળ સેવામાં મોકલવી છે. રકમનો આંકડો હું નથી બોલતો, ચર્ચાનો વિષય નથી બનાવવો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બે ત્રણ સંતો હાજર હતા અને સ્વયં હાજર હતા. એમણે કીધું કે આટલી રકમની સેવા આપણે કરવી છે ત્યાં, એટલે આપણે મોકલી આપીશું સરકારને. એક બે દિવસ થયા અને સરકાર તરફથી આદેશ એવો આવ્યો કે તમે રકમ ના મોકલાવો, પણ આપણે એક આખી ટ્રેન ભરીને રાહત સામગ્રી મોકલીએ છીએ ઓરિસ્સા, એટલે તમે ટ્રેનની પેલી 2 બોગી ભરીને રાહત સામગ્રી મોકલી આપો. એટલે ફરીથી સંતોએ મીટિંગ કરી, ટ્રેનની બોગીનું માપ લઈ આવ્યા કે કેટલી વસ્તુઓ સમાશે. કામ તો પરફેક્ટ હોય પાછું આપણું, એટલે ટ્રેનની બોગી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કેટલો સામાન સમાશે, આપણું એક રાહત સામગ્રીનું પેકેટ, એની સાઇઝ કેટલી છે, તો ટોટલ કેટલા પેકેટ સમાય, એ બધી ગણતરી કરી અને બધા પેકેટને બધું આમ ઠસોઠસ ભરી દીધું. આમ 1 ઇંચની જગ્યા બાકી નહીં. એવી રીતે 2 બોગી ભરીને સામાન બધો રાહત સામગ્રીનો આપણે મોકલ્યો, જેમાં અનાજ હોય, કઠોળ હોય, થોડું તેલ હોય, જે ઘર પરિવાર 10-15 દિવસ સુધી જમી શકે એ બધી વાસણો સહિતનું બધું આખું કીટમાં હતું. તો પછી પ્રમુખ સાહેબ મહારાજને સંતોએ વાત કરી કે બાપા આપની આજ્ઞા પ્રમાણે આપણે 2 બોગી ભરીને સરકારની જે જરૂર હતી એ પ્રમાણે સામાન મોકલી દીધો છે. પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન એ પૂછ્યો કે ખર્ચો કેટલો થયો? પહેલા સંતે ખર્ચો કીધો. હવે ખર્ચ જે નક્કી કર્યો હતો ને આંકડો, એના 75% પૂરું થઈ ગયું હતું. 25% રકમ આમ જોઈએ તો વધી હતી. તો સ્વામી કે પણ આપણે તો નક્કી કર્યું હતું ને આટલા આપવા, આ તો ઓછામાં પતી ગયું. સંતો કે પણ બાપા સરકારે કીધું છે 2 બોગી, તો 2 બોગી તો હવે ભરાઈ ગઈ, હવે આનું શું કરવાનું? સાહેબ આપણે ફોન કરો કે ભાઈ અમારે 2.5 બોગી ભરીને મોકલવું છે. આવું કોણ કરે સામેથી? સંતોએ કીધું સાહેબ આ બધું શું? પ્રમુખ સાહેબ મહારાજ કે જો આપણે નક્કી કર્યું હતું કે આટલું આપવું છે એટલે એટલું આપવાનું જ હોય, એમાં મિનમેક ફેર ના કરાય. ભગવાન સાક્ષી છે. કેવી પ્રામાણિકતા! કોણ જોનાર હતું, કોણ સાંભળનાર હતું? ગણીને 4 હાજર હતા, એમાં તો એમના લાડીલા સંતો હતા. કોણ બહાર કહેવાનું હતું કે પ્રમુખ સાહેબ મહારાજે 25% ઓછું આપ્યું? પણ એમની પ્રામાણિકતા તો જુઓ. એકવાર કમિટ કર્યું એટલે કરવાનું જ હોય. ભુજની અંદર રાહત કાર્ય ચાલતું હતું. ભૂકંપ થયો 2001માં. સંસ્થાએ 15 ગામ બાંધ્યા હતા. ત્યાં 40,000 લોકો રોજ સંસ્થાના રસોડે જમતા હતા. મહિનાઓ સુધી રસોડું ચાલ્યું હતું અને બહુ મોટી કક્ષા ઉપર આખું રાહત કાર્ય ભુજની અંદર બીએપીએસ સંસ્થા દ્વારા થયું. મહિનાઓ ચાલ્યા પછી છેલ્લે તો બધું સેટલ થવા માંડ્યું. લોકોને ગામ ફળવાઈ ગયા, ઘર ફળવાઈ ગયા. સ્વામીએ તો ત્યાં સુધી વિચાર કર્યો કે લોકોના ઘર પડી ગયા હશે, રોજગારીના સાધનો નહીં હોય, તો જે દરજી હતા એ બધાને મશીન આપો, જેથી કરીને સાધનને આધારે કમાણી કરી શકે.
જે ખેડૂત હોય એને ખેતીના સાધનો આપો, જે મોચી કામ કરતા હોય એને મોચી કામના સાધનો આપો, જેથી રોજગાર ચલાવી શકે. ત્યાં સુધીની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે કરાવી. અને પછી કામ બધું પૂરું થયું એટલે જે સ્વયંસેવકો, સંતો જે પણ હતા સેવામાં બધા પાછા આવી ગયા પોતપોતાના ઘરે, પોતપોતાની સેવા પ્રવૃત્તિમાં રત થઈ ગયા. બધું પૂરું થયું પછી કોકને મોડો મોડો વિચાર આવ્યો છે. ઘણા મોડા ઝબકીને જાગે ને, તો ટ્રકનું આખું પેલું એક આખો ટેન્કર ભરીને તેલ આવ્યું સેવામાં. હવે આ બાજુ રાહત સામગ્રીનું વિતરણ થઈ ગયું છે, ગામડાઓ બધા બની ગયા છે, લોકોને ઘર ફળવાઈ ગયા છે. ભૂકંપ આવ્યો એને 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, બધું પૂરું થઈ ગયું છે. ત્યારે આખો એક ટેન્કર ભરીને તેલ આવ્યું. હવે તેલનું શું કરવું? મારી જેવા પહેલા વિચાર આવે કે આપણે પેટલાદમાં ઉત્સવ ચાલે છે, રસોડું ચાલે, ઠપ કરી દો અહીંયા. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુર જે સંત ત્યાં બધું સંભાળતા હતા એમને ફોન કર્યો કે એક ટેન્કર આવ્યું છે તેલ ભરીને, તો તમે તાત્કાલિક ત્યાં વ્યવસ્થા કરવા માટે પહોંચી જાઓ. પણ બાપા હવે તો બધું પૂરું થઈ ગયું છે. કારણ કે ના, લોકોએ આપણા ઉપર વિશ્વાસ મૂકીને મોકલ્યું છે કે BAPS સંસ્થા છે એટલે આનો સારી રીતે ઉપયોગ કરીને જે જરૂરિયાતમંદ હોય એના ઉપર પહોંચાડશે, એટલે તમે તાત્કાલિક જાઓ ને બધી વ્યવસ્થા કરો. પછી સ્વામી કે જેને તેને આપી નહીં દેતા, પાછા જેને જરૂર હોય એને આપજો. હવે આ તો કેટલી માથાકૂટ, ઘરે ઘરે પૂછવા જવાનું તમારે જરૂર છે? પણ આ માઇક્રો લેવલ ઉપર એમની પ્રામાણિકતા હતી કે આપણા ઉપર જ્યારે લોકો વિશ્વાસ મૂકે છે ત્યારે આપણે આટલું પણ આઘું પાછું ના કરાય. આ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એમાંથી આ ગુણ શીખવા જેવો છે, પ્રામાણિકતા. જે કામ આપણે કરતા હોઈએ એમાં સંપૂર્ણ પ્રામાણિક, ન કામ ચોરી કરવી, ન પૈસાની ચોરી કરવી, ના બીજા કોઈને છેતરવા. આ ખૂબ અગત્યનું છે, કારણ કે જેટલી એ નેગેટિવિટી હશે એ આપણને જતે દાડે દુઃખ આપશે. એટલે સુખી રહેવાનો ઉપાય એ છે કે પ્રામાણિક રહેવું. ત્રીજો સંદેશ પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાંથી એક શીખવા મળે છે. એ હંમેશા આનંદમાં રહેતા, પ્રસન્ન રહેતા. એની પાછળ કારણ હતું એમની સમજણ. ક્યારે આપણને આપણો પૈસો કે સમૃદ્ધિ કે ફેસિલિટી એ આપણને સુખી નથી કરતી, આપણા વિચારો આપણને સુખી કરે છે. આપણી સમજણથી આપણે સુખિયા હોઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ સમજણથી સુખિયા હતા, એટલે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ હંમેશા આનંદમાં રહેતા. કેવી કેવી નિષ્ફળતાઓ મળી છે, એવું નથી દરેક પગલે એમને પહેલા ધડાકે સફળતા મળી ગઈ હોય. લંડનની અંદર મંદિર કરવાનું હતું તો સૌથી પહેલા હેરો નામના વિસ્તારની અંદર આપણને જમીન પ્રાપ્ત થઈ હતી. હવે ત્યાં આગળ મંદિર બાંધવા માટે બધા પ્રયત્નો શરૂ થયા. જમીન તો આપણને મળી ગઈ હતી, પણ મંદિરની પરમિશન, તો ત્યાં આગળ પરમિશન આપતા પહેલા જે તે સોસાયટીના માણસોને પૂછવામાં આવે કે તમને અનુકૂળ તો છે ને પાછું. અને ત્યાં સોસાયટીમાં તો બધા યુરોપિયન ને ધોળી પ્રજા વધારે રહેતી હતી, અને એ લોકોને હિન્દુઇઝમ સાથે કંઈક તો લેવા દેવા ના હોય. બીજું એક મનમાં માન્યતા એવી હોય કે અહીંયા મંદિર થશે ને તો નગારા વગાડશે આ લોકો, મંદિર થશે તો કેટલા બધા લોકો આવશે, ટ્રાફિક થશે, એટલે આપણે આપણા વિસ્તારમાં મંદિર ના જોઈએ. એ લોકોએ વિરોધ કર્યો. સામસામે કેસ ચાલ્યા. આપણે મંદિર કરવું હતું, એ લોકોને નહોતું કરવા દેવું. અને કોર્ટમાં મેટર ચાલે એટલે સારો વકીલ રાખવો પડે, અને ત્યાં આગળ વકીલની ફર્મ એનો ચાર્જ બહુ વધારે હોય, તો ખાસો એવો ખર્ચો થયો, વકીલની તગડી રકમ જાય. બીજી બાજુ એક વ્યવસ્થા એવી પણ છે કે એ લોકો વિરોધમાં હતા તો વિરોધમાં સહી ઉઘરાવે કે ભાઈ હું આ મંદિરના વિરોધમાં છું, હું આ મંદિરના વિરોધમાં છું. તો એની સામે પોઝિટિવ સહી પણ જોઈએ કે ભાઈ અમે આ મંદિરનો સપોર્ટ કરીએ છીએ, કે ધર્મસ્થાન તો થવું જોઈએ. એટલે આપણા હરિભક્તો પણ ઘરે ઘરે ગયા, બધાને કન્વિન્સ કર્યા, અને હજારો સહીઓ ઉઘરાવી આના માટે કે અમે મંદિરના સમર્થનમાં છીએ, અમે મંદિરના સમર્થનમાં છીએ, અહીંયા મંદિર તો થવું જ જોઈએ, બધાને પોતપોતાના ભગવાન ભજવાનો અધિકાર છે. એમ કરીને ઘણી બધી સહીઓ ઉઘરાવી હતી. મહિનાઓ સુધી આ બધા પ્રયત્નો થયા, કેસ ચાલ્યો, વકીલે બધી દલીલો કરી, પણ એક દિવસ ચુકાદો આવ્યો કે BAPS સંસ્થા આ મંદિર નહીં બાંધી શકે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર હતા, અને ત્યાં જે મુખ્ય હરિભક્ત હતા એમણે ફોન કર્યો, ફોન દ્વારા સમાચાર આપ્યા કે બાપા આપણે કેસ હારી ગયા છીએ.
પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો જ રિસ્પોન્સ, જેવી ભગવાનની મરજી, ભગવાનને કોઈક બીજી જગ્યાએ બિરાજમાન થવું હશે. આમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ પોઢવા માટે ગયા અને સેવક સંતો સાક્ષી છે, થોડી જ વારની અંદર તેઓ નિદ્રાધીન થઈ ગયા. નસકોરાનો અવાજ આવવા માંડ્યો. બીજી બાજુ એમની સાથે વિવેક સાગર સ્વામી વર્ષોથી વિચરણ કરે, એમને પણ આ સમાચાર મળ્યા અને એમને આશ્ચર્ય થયું કે મને ઊંઘ આવતી નથી. સ્વામી તો કેટલા ઇન્વોલ્વ હતા, કેટલી મિટિંગોમાં બેઠા હતા, કેટલી બધી ચર્ચાઓ એમણે કરી હતી, અને એમની જ સંસ્થા છે ને, સૌથી વધારે મમત્વ એમને હોવું જોઈએ, પણ છતાંય શાંતિથી કેમ ઊંઘી શક્યા? કારણ કે એક સમજણ, ભગવાન કરતા હરતા છે, ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. આ સમજણ એમને સુખી રાખતી હતી. હા, ગમે તેવા વિપરીત સંજોગો આવે, ક્યારેય ધાર્યું ના હોય એવું બની જાય, તો પણ એમનો આ સિદ્ધાંત ક્યારેય હલ્યો નથી. ભગવાન કરતા હરતા છે, જે કરે છે તે સારા માટે કરે છે. અરે એમના અપમાનો થાય તો પણ એમાં પણ એવું માને કે આ સારા માટે કરે છે ભગવાન. કેવી રીતે મનાય? પણ આ એમની શ્રદ્ધા હતી. ગઢડાની અંદર આપણું જે મંદિર છે ટેકરા ઉપર, બહુ સરસ ભવ્ય મંદિર છે. હવે ટેકરાની આસપાસ જે આપણી મંદિરની બાઉન્ડ્રી હતી, ત્યાં દિવાલ બનાવવાની હતી. પણ આપણને ખબર હતી કે ગામમાં કેટલાક એવા તત્વો છે કે જે વિરોધી છે, જે કાંઈક ને કંઈક ચાન્સ શોધતા હોય છે વિરોધ કરવાનો. એટલે વર્ષોથી આપણે કમ્પાઉન્ડ વોલ કરતા નહોતા, કારણ કે ખબર હતી કે વિરોધ થશે જ. કારણ કે ગામનો રેગ્યુલર જે રસ્તો હતો એ તો સાઈડમાંથી સારી રીતે પસાર થઈ જ જતો હતો, પણ 5 ફૂટ જેટલી જે કાંઈ જમીન હતી થોડી કપાય એવું હતું, અને એની સામે બીજા રસ્તાઓ તો પાછા ફાળવવાના જ હતા. પણ ખબર હતી કે વિરોધ થશે. પણ સ્વામીએ કીધું કે હવે કરવું જ પડશે. આપણે ત્યાં આખું પ્રદર્શન ઊભું કરવું હતું, ત્યાં સરસ ભવ્ય ગેટ બનાવવાનો હતો, આખું કેમ્પસ ડેવલપ કરવાનું હતું, એટલે પેલા કમ્પાઉન્ડ તો ક્લિયર કરવું પડે. કમ્પાઉન્ડ વોલ બની અને જે રીતે ધાર્યું હતું વિરોધ પણ થયો. પણ વિરોધ આટલી હદ સુધી નીચે ઉતરી જાય એ કોઈને કલ્પના નહોતી. કેવો કેવો વિરોધ થયો. એ વખતે અમે લોકો નવા સાધુ થવા માટે સારંગપુર આવ્યા હતા, સાધક તરીકે, લહેંગા જબ્બામાં, ધોતિયું ને જબ્બો. અને એ વખતે આ બધું બન્યું, વિરોધ શરૂ થયો. એટલે અમને ત્યાં ગઢડા મંદિર મોકલ્યા હતા કે કદાચ બધા વિરોધીઓ કંઈક આપણા કેમ્પસમાં ઘૂસી આવે તો થોડાક માણસો હોય તો સારું પડે. એટલે અમે બધા સાધક તરીકે ત્યાં રહેતા હતા. પણ બધી વસ્તુ અમે સાક્ષી તરીકે જોઈ છે કે પરાણે દાદાગીરી કરીને બધી દુકાનો બંધ કરાવડાવે, પછી એનો ફોટો પાડવામાં આવે, ફોટો પાડીને બીજે દિવસે છાપામાં એવું લખવામાં આવે કે આ BAPS સંસ્થાના વિરોધમાં ગઢડા ગામે સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું. હવે પરાણે દુકાનો બંધ કરાવી હોય, અને બધું અમે નજરે જોતા કે આવું કરે છે. અને સ્વામી બાપાના, પ્રમુખ સ્વામી મહારાજના એવા ચિત્ર વિચિત્ર પોસ્ટર બનાવીને આખા ગઢડા ગામમાં ચોંટાડ્યા. આપણને જોઈને એવું થાય કે આટલા નિષ્કલંક સંત, જેમણે 95 વર્ષની આવરદા સુધી એક પણ કાલી ટીલડી ના લાગે એવા સંત માટે આવી હરકતો કરે છે આ લોકો. ત્યાં હાઈવે ઉપર ચૂનાથી બધું વિરોધમાં સ્લોગન લખી આવે, જેથી પસાર થતા બધા વાહનો બધા એ લોકો વાંચી શકે. અને એકદમ નીચ કક્ષા ઉપર તો ક્યાં ઉતરી ગયા. ગઢડા પાસે એક ગામ છે, એનાથી 10 કિલોમીટર દૂર. એ ગામની અંદર જે વિરોધી તત્વ, એનો પ્રભાવ થોડો વધારે, તો ત્યાં શું આયોજન કર્યું, એક લારી, એ લારીની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો પધરાવ્યો. કેવી રીતે? ઠાઠડી બનાવી, એમાં ફોટો મૂક્યો, અને કોઈકની અંતિમ યાત્રા કાઢતા હોય ને એવી રીતે અંતિમ યાત્રા કાઢી આખા ગામમાં ઢોલ નગારા સાથે. અને ગામની સીમમાં પછી અંતિમ સંસ્કાર કર્યો. આ કક્ષાનો વિરોધ. અને એ તો નાનું મુઠ્ઠી જેવડું ગામ છે, ત્યાં ફોટોગ્રાફર ને પત્રકારો ક્યાંથી હાજર હોય, પણ એ લોકોને ઇન્ટેન્શનલી હાજર રાખ્યા, જેથી બીજા દિવસે છાપામાં આનું કવરેજ આવે, અને બીજા દિવસે ઘણા બધા છાપાઓમાં આ ઘટના છપાઈ. હવે આ જે અપમાન હતું ને, એ તો હલાવી નાખે એવું અપમાન હતું. ભારત દેશમાં ક્રિકેટરોના પુતળા બળ્યા છે, રાજનેતાઓના પુતળા બળ્યા છે, અરે ફિલ્મ કલાકારોના પણ પુતળા બળ્યા છે,
પણ કોઈ સંત મહાત્માનું પૂતળું બળ્યું હોય એ ઘટના મને કોઈ યાદ નથી આવતી. કદાચ આ પહેલી ઘટના હશે. આટલી હદ સુધી વિરોધીઓ નીચે ઉતર્યા. હવે આ સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને આપવાના હતા. સંતોને તો સમાચાર મળ્યા, બાપાને ખબર નહોતી હજુ શું રિસ્પોન્સ આવશે, શું કરશે બાપા, શું જવાબ આપશે. બધાને જિજ્ઞાસા હતી. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને બપોરે હરિભક્તો સાથે મુલાકાત કરીને થોડી વાર વિશ્રામ કરતા હતા. સ્વામી તો વિશ્રામ કરવાની તૈયારી હતી અને પથારીમાં બેઠા હતા ત્યારે સંતો ગયા. છાપાનું કટિંગ સાથે હતું જેમાં પેલું બધું છપાયેલું, અને વાત કરી કે બાપા આવું થયું છે અને આપના વિરોધમાં બધું છપાયું છે અને આવું આખું એમણે આખું આવું સેટઅપ કરીને તમારો અંતિમ સંસ્કાર કર્યો. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પેલા સંતનું વાક્ય પૂરું થયું, સામી ખડખડાટ હશે. પેલા સંત કે બાપા શું થયું? સામે કે આપણા કેટલા મોટા ભાગ્ય. અરે ભાગ્ય છે ના. પ્રમુખ સ્વામી મહારાજ કે બીજા તો મૃત્યુ પામે પછી એનો અંતિમ સંસ્કાર કરે, આપણે તો જીવતા જીવ અંતિમ સંસ્કાર થઈ ગયો. કેટલી મોટી વાત કહેવાય. સમજણ તો જુઓ. ઓલવેઝ પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ. અને ભગવાન ઉપર કેવો વિશ્વાસ હશે. એમણે છાપાનું કટિંગ વાંચ્યું પણ નહીં. એમણે એક શબ્દ, એક પ્રશ્ન ના પૂછ્યો કે એ લોકો કેવી રીતે બધું કર્યું. એ લોકો મારા વિરુદ્ધ કઈ સૂત્રોચ્ચાર કરતા હતા? એ લોકો મારા વિરોધમાં કોઈ નારા લગાવતા હતા? છાપામાં છપાયું છે તો પહેલા પેજ ઉપર છપાયું છે કે અંદરના પેજ ઉપર છપાયું છે? એ બધું અગત્યનું છે ને. પહેલા પેજ ઉપર હોય તો બધા વાંચે, અંદરનું તો કોઈક વાંચે કોઈક ના વાંચે. એક પ્રશ્ન એમણે પૂછ્યો નથી. જિજ્ઞાસા માટે નથી પૂછ્યો. દુનિયાને જે કરવું હોય તે કરે. આપણે પ્રામાણિકતાથી ભગવાનને રાજી કરવા કાર્ય કરીએ છીએ તો દુનિયાની ફિકર કરવાની જરૂર નથી. કેવી શ્રદ્ધા હશે, કેવી સમજણ હશે. એ સમજણ એમને સ્થિર રાખતી હતી. હા, બીજું એમનું આત્મજ્ઞાન. પ્રમુખ સ્વામી મહારાજના કોઈ પણ આશીર્વાદ તમે સાંભળો એમાં આત્માની વાત. આપણે આ શરીર નથી, આપણું સાચું સ્વરૂપ આત્મા છે એ વાત અવશ્ય આવે. આ એક વાત નાની છે, આ એક હકીકતનું અનુસંધાન આપણને રહે ને તોય ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હકીકત છે કે નહીં? આપણા ભારત વર્ષમાં તો પહેલેથી આ વાત પ્રસિદ્ધ છે. આપણે આત્મા છીએ. કેટલા બધા જન્મ જન્મના ફેરામાં ભટકીએ છીએ. આ કોને ખબર નથી? આપણે ત્યાં તો ફિલ્મના ડાયલોગ લખાય તો આવા જ લખાય છે ને કે અમારો તો 7 જન્મનો સંબંધ છે. કેમ? આપણે પુનર્જન્મમાં માનીએ છીએ અને હકીકત પણ એ જ છે. એ જ તો આ બધું ચક્ર ચાલે છે 84 લાખ જાતિઓનું. પણ આ વસ્તુનું અનુસંધાન રહે ને, આપણું સાચું સ્વરૂપ આત્મા છે. આ શરીર તો એક દિવસ પડવાનું જ છે અને આપણું નથી. ભાડાનું મકાન છે. હવે કેટલા ભજનો, કેટલા કીર્તનો. બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, કેવો મારા ભાઈ આ ભાડુતી બંગલો કેણે રે બંધાવ્યો. સાંભળે છે ને બધા? આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે, કે કોણ જાણી શકે કાળને રે કાલે વાણું કેવું વાશે. કોઈ જાણતું નથી. આ હકીકત છે. દુનિયામાં બધું અનિશ્ચિત છે. બધું જ અનિશ્ચિત છે. પરીક્ષામાં પાસ થશું કે નહીં અનિશ્ચિત છે. રસોઈ સારી બનશે કે નહીં, ગમે તેટલા સારા પ્રયત્ન કરો હોય, અનિશ્ચિત છે. ક્યારે બળી જાય કઈ નક્કી નહીં. સારું પાત્ર મળશે કે નહીં લગ્ન માટે, અનિશ્ચિત છે. કારણ કે ઘણીવાર ચોરીમાં બહુ સારું લાગતું હોય પણ અઠવાડિયા પછી ખબર પડે કે આ તો કંઈક જુદું જ નીકળ્યું. બધું અનિશ્ચિત છે. એક જ વસ્તુ નિશ્ચિત છે, જે આ પૃથ્વી પર જન્મ્યો છે એ એક દિવસ મૃત્યુ પામવાનો છે. આ એક જ વસ્તુ નિશ્ચિત છે. અને આ વસ્તુનું અનુસંધાન જો રહે તો ઘણો ફાયદો થઈ જાય એમ છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે. ગમે તેવા અહંકાર લઈને આપણે ફરીએ પણ એક દિવસ મૃત્યુ થવાનું છે. બહુ સરસ વાત લખી છે બ્રહ્માનંદ સ્વામીએ કે કડા વેઢ વીંટી મોતી पैर काने महा जोर से मुछ मरोड़ता है, चले देखत अपनी छाइड़ी को टेढ़ी पाग बांधी तान तोड़ता है, तन अतर तेल फूलेल लगावत नेह त्रिया संग जोड़ता है, ब्रह्मानंद कहे खबरदार बंदे देख काल किसे नहीं छोड़ता है.
कड़ा वेढ़ वींटी मोती पैर काने મહા જોર સે મૂછ મરોડતા હે. યુવાનની વાત કરે છે, હાથમાં કડા પહેર્યા હોય, આ જૂનવાણી સ્ટાઇલ છે. અત્યારે બધા બેન્ડ આવી ગયા જાત જાતની ડિજિટલ વોચ આવી ગઈ. મહા જોર સે મૂછ મરોડતા હે. અત્યારે દાઢીની સ્ટાઇલ છે, દાઢી રાખે છે, જાતના બધા પટ્ટીઓ પડાવે છે, ખાંચા પાડ્યા હોય વાળમાં. ચલે દેખત અપની છાંયડી કુ, પોતાને છાંયડી જોયા કરે. તડકામાં ચાલ્યો જતો હોય તો પડછાયો જોયે કે આપણી ચાલ તો બરાબર છે ને, સ્ટાઇલ તો આપણી બરાબર છે ને. ટેઢી પાઘ બાંધી તાન તોડતા હે. પેલા પાઘડીઓનો જમાનો હતો, હવે હેરસ્ટાઇલ આવી ગઈ, વાંકી ચૂકી, આમ કલર આવી ગયા એમાં પાછા, લાલ પીળા લીલા સફેદ જાતના કલર કરે છે. આ બધું છે. તન અત્તર તેલ ફૂલેલ લગાવત નેહ ત્રિયા સંગ જોડતા હે. બધા ટાઈફા કરી લો, પણ બ્રહ્માનંદ કહે ખબરદાર બંદે, દેખ કાલ કિસે નહીં છોડતા હે. કોઈને નથી છોડવાનું.